ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ડિયર સ્ટુડન્ટ્સ. હવે આપણે લાસ્ટ લેક્ચરની અંદર થિયરી જોઈ ગયા હતા, ડિસોલ્યુશન ઓફ પાર્ટનરશિપ ફોર્મ. પાછી એક વખત એક દિવસનો ગેપ પડ્યો છે એટલે પાછી એક વખત થિયરી જોઈ લેજો. હવે સમ સ્ટાર્ટ કરીએ છીએ. હવે અકોર્ડિંગ ટુ વેટેજ, જે ચેપ્ટરનું વેટેજ છે બોર્ડમાં એ પ્રમાણે અંદરથી 8 માર્કની જર્નલ 7 માર્કની જર્નલ આવશે. બરાબર છે. એટલે આપણે જર્નલ જ લખવાની છે, લોંગ એક્ઝામ્પલ નથી આવતા. પણ એ જર્નલ તમારે ગોખવી પડે, અને એ ગોખવું ન પડે એટલા માટે આપણે 35 મિનિટનો વિડીયો એક આગળ બનાવ્યો હતો. બરાબર. થિયરીમાં ડિટેલમાં સમજી ગયા હતા, અને હવે એને અકોર્ડિંગ આપણે લોંગ એક્ઝામ્પલ કરીએ, અને લોંગ એક્ઝામ્પલ પરથી જર્નલ કેવી રીતે બને છે એ આપણે શીખીએ, અને પછી આપણે જે એક્ઝામની અંદર જર્નલ પૂછાય છે તેના પર જશું. તો એક્ઝેક્ટલી તમને ખ્યાલ આવશે. અને ઓન ધ સ્પોટ એક વખત તમારા મગજમાં બેસી ગયું પછી તમે ડાયરેક્ટ પરીક્ષામાં જશો ત્યાં પણ તમે જર્નલ બનાવી શકશો. બરાબર. તો નહીં તો શું થશે કે આગળના ઇલ્યુસ્ટ્રેશન 1 પહેલાં જેટલી બધી જર્નલ છે બધી તમારે ગોખવી પડે. અને ગોખવું એનું સોલ્યુશન નથી. ગોખવાથી પણ 100% આવડશે જ એક્ઝામની અંદર, એની કોઈ ગેરંટી નથી. એટલે આ આપણે લોંગ એક્ઝામ્પલ કરીએ, અને એની સાથે એન્ટ્રી પડતા એની જર્નલ કેવી રીતના બને એ પણ આપણે શીખતા જઈએ. Illustration number 2. Tushar and Deepak are partners sharing profit loss in the ratio of 4:2. The balance sheet of their firm as on 31st March 16 is as follows. Liability: capital account Tushar 68,000, Deepak 49,000. Capital account is a capital. General reserve 6,000. General reserve થશે because certain નથી પેમેન્ટ એનું. Creditors 80,000 and Tushar's loan 42,000. Both are liability. કારણ કે ભવિષ્યમાં એનું ચૂકવવાનું નક્કી જ છે. Assets side: land building 67,000, machinery 70,000, stock 22,000, debtors 16,000 minus bad debt reserve 1,000, 15,000, cash balance 71,000. Both side total 2,45,000. Firm is dissolved on 31st March 16, you are provide the following information. Realized 93,000 from land building. Tushar took machinery at 76,000. Realized rupees 12,000 from stock. Rupees 15,000 recovered from debtors. Dissolution expense is rupees 10,000. Write necessary journal entries in the book of firm and prepare necessary accounts. Here necessary accounts: revaluation accounts, partners capital account and cash bank account. And here is journal. આપણે જર્નલ સાથે જ લખશું. જનરલી આપણે શું કરીએ, બધા અકાઉન્ટ બનાવી દઈએ પછી જર્નલ લખીએ. બરાબર. તો આપણે શું કરીએ, કાં તો બધા જર્નલ લખીએ પછી અકાઉન્ટ્સ બનાવીએ. આપણે બધું સાથે કરશું એટલે જર્નલ કેવી રીતના બનતી જાય આપણે જોતા જઈએ. અકોર્ડિંગ ટુ થિયરી, પહેલાં ડિસોલ્યુશનની આપણે થિયરી જોઈ ગયા. એની અંદર પહેલાં શું આવે કે જેવું ડિસોલ્યુશન થાય, કોર્ટ એપ્રુવલ આપે એટલે બધી અસેટ્સ ને લાયબિલિટી પાર્ટનર્સે કોને હેન્ડઓવર કરી દેવાની હોય? લિક્વિડેટરને. બરાબર છે. તો અસેટ્સ ને લાયબિલિટી બધી પાર્ટનર્સ જે ખરા લિક્વિડેટરને હેન્ડઓવર કરી દે. બરાબર. એટલે કે પહેલાં આપણે શું કરવાનું, બેલેન્સ શીટ જે છે એટલે લિક્વિડેટરને હેન્ડઓવર કરવા માટે બેલેન્સ શીટ જે છે એ પહેલાં આપણે ઉતારી દેવાની. બરાબર. બેલેન્સ શીટમાં જેટલી ઇન્ફોર્મેશન છે એ બધી અકાઉન્ટ્સની અંદર ઉતારી દેવાની. ઉતારતી વખતે ધ્યાન રાખવાનું, જેના અકાઉન્ટ બનાવેલા છે એ ઇન્ફોર્મેશન એ અકાઉન્ટમાં નાખવાની, અને જેના અકાઉન્ટ નથી એ બધા રિયલાઇઝેશન અકાઉન્ટમાં. ઓકે. ચાલો અસેટ સાઇડથી સ્ટાર્ટ કરીએ આપણે. લેન્ડ બિલ્ડિંગ. લેન્ડ બિલ્ડિંગનું અકાઉન્ટ નથી એટલે લેન્ડ બિલ્ડિંગ રિયલાઇઝેશન અકાઉન્ટમાં આવશે. બેલેન્સ શીટમાં ક્રેડિટ સાઇડ છે એટલે એ ડેબિટ સાઇડ. લેન્ડ બિલ્ડિંગ 67,000. મશીનરીનો અકાઉન્ટ નથી એટલે રિયલાઇઝેશન અકાઉન્ટમાં અહીંયા ક્રેડિટ છે એટલે અહીંયા ડેબિટ સાઇડ. મશીનરી 70,000. સ્ટોકનું અકાઉન્ટ નથી એટલે સ્ટોક રિયલાઇઝેશન અકાઉન્ટમાં. બેલેન્સ શીટમાં ક્રેડિટ છે એટલે અહીંયા ડેબિટ સાઇડ. સ્ટોક 22,000. ડેપ્ટર્સનો અકાઉન્ટ નથી એટલે રિયલાઇઝેશન અકાઉન્ટમાં ડેપ્ટર્સ
અંદર જે રીતે આપેલા છે ને એ રીતે જ આપણે મેન્શન કરીએ 16,000 minus bad debt reserve 1,000, so outside 15,000. હવે આને આવી રીતે નહીં લખવું હોય તો ડેપ્ટર 16,000 લખવાનું અને બેડ ડેટ રિઝર્વ ક્રેડિટ થઈ લખવાનું, બરાબર? તો પણ વાંધો નથી. કેશ બેલેન્સ, કેશ અકાઉન્ટ બનાવેલું છે એટલે બેલેન્સ ડ્રોપ ડાઉન 71,000. $1,74,000. ઓકે, હવે આપણે આની જર્નલ પણ લખી દઈએ. જેટલી ઇન્ફોર્મેશન નાખી દીધી એ બધાની જર્નલ આપણે લખતા જવાનું. તો આપણે રીવેલ્યુએશન અકાઉન્ટમાં જે રીતના જર્નલ બનાવતા હતા એ જ રીતે અહીંયા શું કર્યું, આપણે આ બધી ઇન્ફોર્મેશન કામ લખી. રિયલાઇઝેશન અકાઉન્ટમાં ડેબિટ થાય એટલે જર્નલની અંદર રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ થશે અને આ જે બધા અસેટ્સ છે એ બધા અકાઉન્ટ્સ ક્રેડિટ થશે. realization account debit to land building account, to machinery account, to stock account, to debtors account. Land building account credited by 67,000, machinery 70,000, 22,000 stock, and debtors 15,000. 1,74,000. Okay. હવે લાયબિલિટી સાઈડ, ફર્સ્ટ કેપિટલ અકાઉન્ટ. કેપિટલ અકાઉન્ટ બનાવવાનું છે એટલે કેપિટલ અકાઉન્ટ બાય બેલેન્સ 68,000 and 49,000. હવે આની કોઈ જર્નલ નહીં આવે, આની કોઈ જર્નલ નહીં લખાય કારણ કે આની જર્નલ એવી રીતના નહીં લખાય. કેપિટલ અકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ લખ્યું એટલે બેલેન્સ બ્રોક ડાઉન અકાઉન્ટ ડેબિટ ટુ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ. આની કોઈ જર્નલ નહીં લખાય. એ રીતે આ પણ બેલેન્સ બ્રોક ડાઉન કર્યું એની પણ જર્નલ નહીં લખાય, બરાબર? બેલેન્સ કેરી ફોરવર્ડ કે બેલેન્સ બ્રોક ડાઉન કરી એની જર્નલ નહીં આવે, એની ક્લોઝિંગ નોટ આવે જે આપણે 11th ની અંદર જોઈ ગયા હતા. આપણે અત્યારે એની કોઈ જરૂરિયાત નથી. જનરલ પ્રોપરની અંદર ક્લોઝિંગ નોટ જોઈ ગયા હતા, બરાબર? જનરલ રિઝર્વ એનો અકાઉન્ટ્સ નથી પણ એ જનરલ રિઝર્વ આપણે શું કરીએ, પાર્ટનર્સને શેર કરી દઈએ એટલે બાય જનરલ રિઝર્વ અકાઉન્ટ. $6,000, $4,000 and $2,000. આની જર્નલ આપણે લખી દઈએ. આમાં શું કર્યું, આપણે જેમ જેમ આપણે એન્ટ્રી પાડતા જઈએ તેમ તેમ જર્નલ લખતા જઈએ. અને આ કઈ સાઈડ લખ્યું આપણે, પાર્ટનર્સના કેપિટલ અકાઉન્ટમાં ક્રેડિટ છે એટલે પાર્ટનર્સના કેપિટલ અકાઉન્ટ ક્રેડિટ થશે અને જનરલ રિઝર્વ અકાઉન્ટ ડેબિટ થશે. જનરલ રિઝર્વ અકાઉન્ટ ડેબિટ to Tushar's capital account to $4,000, $2,000, $6,000. Next, creditors and Tushar's loan both are liability. બંને લાયબિલિટી છે અને એના અકાઉન્ટ બનાવેલા નથી એટલે રિયલાઇઝેશન અકાઉન્ટમાં એ ડેબિટ છે એટલે રિયલાઇઝેશન અકાઉન્ટ ક્રેડિટ. ક્રેડિટર્સ 80,000, તુષાર્સ લોન 42,000. આનો અકાઉન્ટ આપણે અલગ બનાવીએ તો ચાલે, બરાબર? ટેક્સ્ટ બુક ની અંદર આની અકાઉન્ટ અલગ બનાવવું છે, પાર્ટનર્સ લોન નું અકાઉન્ટ, પણ આપણે અહીંયા જ બનાવી દેવાનું 1,22,000. હવે આની જર્નલ લખી દઈએ.
આ બંને ઇન્ફોર્મેશન ક્યાં રાખી? રિયલાઇઝેશન અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ, એટલે રિયલાઇઝેશન અકાઉન્ટ ક્રેડિટ થશે અને જે બંને લાયબિલિટી છે એના અકાઉન્ટ ડેબિટ થશે. ક્રેડિટર્સ અકાઉન્ટ ડેબિટ by 80,000. Tushar's loan account debit by 42,000 to realization account $1,22,000. ઓકે, એટલે આ બધું બેલેન્સ શીટ પર થઈ ગયું. હવે આમાં શું કર્યું? અકોર્ડિંગ ટુ થિયરી. હવે થિયરી પર જઈએ. થિયરીમાં પહેલું શું હતું કે જેવું એપ્રુવલ થાય તે બધી અસેટ્સ ને લાયબિલિટી એ બધી લિક્વિડેટરને આપી દેવાની હોય. ફોર પર્પઝ અસેટ્સને રિલીઝ કરવાની હોય અને એની અંદરથી લાયબિલિટીનું પેમેન્ટ કરવાનું. તો જો આપણે બેલેન્સ શીટ આખી ઉતારી દીધી એટલે આટલી અસેટ્સ 1,74,000 ની અસેટ્સ લિક્વિડેટરને આપણે સોંપી દીધી અને 1,22,000 ને લાયબિલિટી. એટલે એઝ અ પાર્ટનર્સ રોલ અહીંયા આપણો પૂરો થઈ ગયો. ને અહીંયા જેટલી આપણી ઓથોરિટી તે પણ બધી પતી ગઈ. એઝ અ ઓનર બધી ઓથોરિટી આપણી પાસે પતી ગઈ. બીકોઝ ઓલ અસેટ્સ એન્ડ લાયબિલિટી હેન્ડ ઓવર ટુ લિક્વિડેટર. લિક્વિડેટરને આપણે આપી દીધી એટલે હવે બધી ઓથોરિટી લિક્વિડેટર પાસે. હવે લિક્વિડેટરની એપોઇન્ટમેન્ટ કયા પર્પઝથી કરેલી છે? ફોર રિલીઝ on assets and payment to liability. લાયબિલિટીનું પેમેન્ટ માટે ને અસેટ્સના રિલીઝ માટે. તો આ બધી અસેટ્સ આપણે એને હેન્ડઓવર કરી દીધી ને આટલી લાયબિલિટી. હવે લિક્વિડેટરનો રોલની અંદર આપણે આવી જઈએ. હવે આપણે અસેટ્સ રિલીઝ કરવાની છે અને લાયબિલિટીનું પેમેન્ટ કરવાનું છે. ઓકે, જે થિયરી આપણી બધી મેચ થતી જાય છે. હવે અસેટ્સનું રિલીઝ કરીએ તો અસેટ્સને એને કેવી રીતે રિલીઝ કરેલી છે તો એ બધી ઇન્ફોર્મેશન એડજસ્ટમેન્ટમાં આપેલી હોય. તો ફર્સ્ટ એડજસ્ટમેન્ટ, રિયલાઇઝ 93,000 ફ્રોમ લેન્ડ બિલ્ડિંગ. એટલે લેન્ડ બિલ્ડિંગ એ લિક્વિડેટર રિલીઝ કરે છે. તો લેન્ડ બિલ્ડિંગ જો ડેબિટ સાઇડ છે, રિલીઝ થશે એટલે એની એન્ટ્રી ક્રેડિટ સાઇડ આવશે. બરાબર? બેમાંથી એક અકાઉન્ટમાં જ રિલીઝ થાય, પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ નહીં તો કેશ બેંક અકાઉન્ટ. The name of partners is mentioned, so release on capital account. પાર્ટનર્સનું નામ આપેલું હોય તો કેપિટલ અકાઉન્ટમાં રિલીઝ થશે, નહીં તો કેશ બેંક અકાઉન્ટમાં રિલીઝ થશે. તો નેમ ઓફ પાર્ટનર ઇઝ નોટ મેન્શન, સો રિલીઝ ઓન કેશ બેંક અકાઉન્ટ. ડેબિટ છે એટલે રિલીઝ થશે એટલે ક્રેડિટ સાઇડ બાય કેશ અકાઉન્ટ લેન્ડ બિલ્ડિંગ. 67,000. એડજસ્ટમેન્ટ છે એટલે બધાની બેંક એન્ટ્રી કરવાની. અહીં ક્રેડિટ છે એટલે કેશ બેંક અકાઉન્ટમાં ડેબિટ, રિયલાઇઝેશન અકાઉન્ટ 67,000. આની જર્નલ લખતા જ જઈએ. જર્નલ શું થશે તો આમાં આપણે શું કર્યું? રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ કર્યું અને કેશ બેંક અકાઉન્ટ ક્રેડિટ કર્યું. એટલે લખીએ સોરી, કેશ બેંક અકાઉન્ટ ડેબિટ કર્યું ને રિયલાઇઝેશન અકાઉન્ટ ક્રેડિટ કર્યું. એટલે કેશ અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન 67,000. હવે કોઈને કદાચ એવો વિચાર આવે કે રિયલાઇઝેશન અકાઉન્ટ ક્રેડિટ કર્યું તો રિયલાઇઝેશન અકાઉન્ટ ક્રેડિટ ને લેન્ડ બિલ્ડિંગ અકાઉન્ટ ડેબિટ. અહીંયા કેશ બેંક ને રિયલ એટલે ક્રેડિટ ડેબિટ થઈને નીકળી જાય એટલે જર્નલ એની આ જ રહે. અહીંયા લખી દઈએ લેન્ડ બિલ્ડિંગ રિલીઝ. ઓકે, નેક્સ્ટ, તુષાર ટુક મશીનરી એટ 76,000. હવે મશીનરી રિલીઝ થાય છે. મશીનરી ડેબિટ છે એટલે રિલીઝ થશે એટલે ક્રેડિટ સાઇડ. બરાબર? નેમ ઓફ પાર્ટનર્સ ઇઝ મેન્શન, તુષાર નેમ ઇઝ મેન્શન, સો રિયલાઇઝડ ઓન પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ. તુષાર કેપિટલ અકાઉન્ટ મશીનરી 76,000 debit side to
realization account, machinery 67,000. જર્નલ લખીએ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ થયું ને રિયલાઇઝેશન અકાઉન્ટ ક્રેડિટ થયું. લખીએ આપણે તુષાર કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ realization account, machinery 76,000. Next, release rupees 12,000 from stock. એટલે હવે સ્ટોક રિલીઝ થાય. સ્ટોક ડેબિટ છે એટલે રિલીઝ થાય એટલે ક્રેડિટ સાઇડ બાય name of partners not mentioned, so release on capital account, stock 12,000. Debit side to realization account, stock 12,000. Journal શું થશે? cash account debit થઈને realization account, cash account debit to realization account 12,000. Next, 15,000 recovered from debtors. એટલે debtors પાસેથી recover છે. debtors debit છે એટલે release થશે એટલે credit side. Name of partners not mentioned, so કેશ અકાઉન્ટ ડેપ્ટર્સ બંને સાથે આપણે કરી દઈએ તો પણ ચાલે. એટલે એક જર્નલ લખવાની ઓછી થઈ જાય. 2 કારણ કે સેમ જ બે એન્ટ્રી થતી હોય. ડેપ્ટર્સ 15,000. જર્નલ પણ સેમ જ થવાની. કેશ અકાઉન્ટ ડેબિટ ટુ realization account. એટલે બંને સાથે લખો તો અહીં લખે બાય કેશ અકાઉન્ટ અંડરલાઈન કરીને સ્ટોક એન્ડ ડેપ્ટર્સ બંનેની ઇનર સાઈડ ટોટલ કરીને બહાર કરી દેવાનું એક જ જર્નલ થઈ જાય. ડિસોલ્યુશન એક્સપેન્સીસ ₹10,000. ડિસોલ્યુશન એક્સપેન્સ 10,000. એક્સપેન્સ છે. એક્સપેન્સ જનરલી આપણે ક્યાં લખીએ તો P&L અકાઉન્ટમાં ડેબિટ સાઈડ. હિયર રિયલાઇઝેશન અકાઉન્ટ ઇઝ લાઈક અ P&L અકાઉન્ટ. ઓકે, કેવી રીતે છે તેને બે દાખલા આપણે ગણીએ, બે સમ કરીએ પછી હું પ્રૂવ કરી બતાવું. બરાબર, કે કેવી રીતના P&L અકાઉન્ટ છે. અત્યારે આપણે એને P&L અકાઉન્ટ માની લો. હું તમને સાબિત કરી આપા કે આ P&L અકાઉન્ટ કેમ છે. તો અહીંયા એક્સપેન્સ છે એટલે ડેબિટ સાઈડ ઓફ P&L અકાઉન્ટ. To name of partners, name is not mentioned, so release on cash account. Dissolution expense 10,000. By realization account 10,000. Journal realization account debit to cash account 10,000. એડજસ્ટમેન્ટ બધા પતી ગયા. એડજસ્ટમેન્ટ પતી જાય એટલે ડિસોલ્યુશન થઈ જતું નથી. ડિસોલ્યુશન કમ્પ્લીટ ક્યારે થશે કે જ્યારે આપણે લિક્વિડેટરને જેટલી અસેટ્સ આપી છે અને લાયબિલિટી આપી છે બધી રિલીઝ થઈ જશે ત્યારે ડિસોલ્યુશન થશે. બરાબર, તો આપણે જેટલી અસેટ આપી છે એટલી બધી રિલીઝ થઈ ગઈ છે અને એ રીતે લાયબિલિટી પણ બધી રિલીઝ થઈ ગઈ છે. તો એ ચેક કરી લેવાનું લાસ્ટમાં. લેન્ડ બિલ્ડિંગ રિલીઝ થઈ ગઈ. રિલીઝ માટે આપણે ઓપોઝિટ સાઈડ જોવાનું.
લેન્ડ બિલ્ડિંગ રિલીઝ થઈ ગઈ છે, મશીનરી રિલીઝ થઈ ગઈ છે, સ્ટોક રિલીઝ થઈ ગઈ છે, ડેપ્ટર્સ રિલીઝ થઈ ગઈ છે. એટલે ઓલ અસેટ્સ આર રિલીઝડ. બધી અસેટ્સ રિલીઝ થઈ ગઈ છે. બરાબર. જો આમાં કોઈ બાકી રહી ગઈ હોય તો આપણે કેશ અકાઉન્ટ કરીને એને રિલીઝ કરી દેવાનું, પણ એવું કંઈ છે નથી. લાયબિલિટી સાઈડ આવીએ. લાયબિલિટી જેટલી આપેલી છે એટલી બધી રિલીઝ થઈ કે નથી. ક્રેડિટર્સ રિલીઝ થયા નથી. તુષાર્સ લોન રિલીઝ થઈ નથી. ઓપોઝિટ સાઈડ જોવાનું, જો રિલીઝ થઈ નથી એટલે આપણે રિલીઝ કરી દેવાનું. અહીં લખી દઈએ ટુ કેશ અકાઉન્ટ paid liability. Okay, creditors 80,000. Tushars loan 42,000. 1,22,000. એટલે લિક્વિડેટરની જે રિસ્પોન્સિબિલિટી આપેલી છે બધી પૂરી થઈ. એને એસેટ્સ આપેલી છે એ રિલીઝ કરી દીધી. એમાંથી જે અમાઉન્ટ આવી એની અંદરથી આ લાયબિલિટી એને પેમેન્ટ કરી દીધી. ઓકે. ક્રેડિટ સાઇડ બાય રિયલાઇઝેશન અકાઉન્ટ 1,22,000. હવે એની જર્નલ લખીએ. રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અકાઉન્ટ 1,22,000. હવે ક્લોઝિંગ કરીએ. ક્રેડિટ સાઇડનો ડિફરન્સ વધી જશે. 1,22,000, 67,000, 76,000, 12,000, 2,92,000. $14,000. Sorry, land building released on 93,000. $93,000. અહીંયા ભૂલ થઈ ગઈ છે. 93,000. Sorry. 1,22,000 plus 93,000 plus 76,000 plus 12,000 plus 15,000. 3,18,000 minus 1,74,000 minus 10,000 minus 1,22,000. So difference 12,000. To partners capital account $8,000 and $4,000 by realization account 4,000 and 2,000. હવે આની જર્નલ લખી દઈએ. રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ થયું ને પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ થયું, ક્રેડિટ થયું. સોરી, realization account debit to Tushar's capital account to Deepak
capital account 12,000, 8,000 and 4,000. દીપકનું કેપિટલ અકાઉન્ટ ક્લોઝ કરીએ. ડેબિટ ક્રેડિટ એનો ડિફરન્સ વધી જશે 76,000. સોરી, બરાબર છે. Profit 8,000, sir. 80,000. 4,000 ડિફરન્સ આવશે. હવે અહીંયા તો રિયલ ડિસોલ્યુશન થાય એટલે બેલેન્સ કેરી ફોરવર્ડ નહીં થશે. કેશ એકાઉન્ટ અહીંયા ડેબિટ છે એટલે અહીંયા તુષાર કેપિટલ અકાઉન્ટ 4,000. જનરલ લખી દઈએ અને તુષાર capital account debit to cash account 4,000. ક્રેડિટ સાઇડનો ડિફરન્સ વધી જશે 4,000 એટલે 55,000. ડિફરન્સ 55,000 આવે એ પણ કેશ અકાઉન્ટમાં બાય જર્નલ એની દીપક કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અકાઉન્ટ 55,000, 55,000. ઓકે, હવે આ ફાઇનલ આ અકાઉન્ટ ક્લોઝ કરીએ. બંને સાઈડનો ટોટલ સરખો થઈ જશે 71,000 પ્લસ 93,000 પ્લસ 12,000 પ્લસ 15,000 1,91,000 10,000 1,22,000 1,91,000. બંને સાઈડનો ટોટલ સરખો થઈ જાય એટલે દાખલો આપણો સાચો છે. બરાબર. હવે છે ને તે આ તમારે લખી લેવાનું, ધ્યાનથી જોવાનું, મેઇન કોન્સન્ટ્રેશન કરવાનું આપણે જર્નલ કેવી રીતે બનાવીએ છીએ એ. બરાબર. હવે કાલે ફરી પાછા આપણે મળીશું.